આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે જામનગર અને દ્વારકા જિલ્લાને કનેક્ટિવિટીની દૃષ્ટિથી રેલ વિભાગ દ્વારા માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં આજ કેબિનેટની મંજૂરીની મહોરના માધ્યમથી એક ખૂબ મોટી ભેટ મળેલ છે, જેમાં આપણે પહેલાં વિરમગામથી કાનાલુસ સુધીનું ડબલિંગની મંજૂરી મળી હતી અને એ કામ અત્યારે પૂરજોશથી જ્યારે આગળ વધી રહ્યું હોય ત્યારે કાનાલુસથી ઓખા સુધીનું રેલવે ટ્રેક ડબલિંગની મંજૂરીને આજે કેન્દ્ર સરકારમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે કેબિનેટે એને મંજૂરી આપી અને પીએમ ગતિ શક્તિ અંતર્ગત જે નેશનલ માસ્ટર પ્લાન છે અને જેનો મુખ્ય ફોકસ મલ્ટી મોડલ કનેક્ટિવિટી ઉપર અને સાથે સાથે લોજિસ્ટિક એફિશિયન્સી વધારવા ઉપર એનો જે ફોકસ છે એ ફોકસને પણ બિલકુલ ધ્યાનમાં રાખી અને આપણો બિલકુલ છેવાડાનો સીમાવર્તી આખો વિસ્તાર દેશના મુખ્ય યાતાયાત સાથે ખૂબ સારી રીતે જોડાઈ શકે એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવાના ઉદ્દેશ્યથી યાત્રાધામનો પણ વધુ વિકાસ થાય અને યાત્રાધામમાં જે યાત્રાળુઓ આખા દેશમાંથી ને વિશ્વમાંથી આવતા હોય છે એને પણ કોઈ કનેક્ટિવિટીના ઇસ્યુ ના થાય એ પણ ધ્યાનમાં રાખી અને કાનાલુસથી ઓખા સુધીનું લગભગ અપ્રોક્સ 159 કિલોમીટર્સ નો આખો ડબલિંગ ટ્રેક રેલવે ડબલિંગ ટ્રેકની મંજૂરી આપવામાં આવી છે. અને આપણે સૌ જાણીએ છીએ મુજબ અત્યારે કાનાલુસ સુધીનું ડબલિંગનું કામ રેલ વિભાગ દ્વારા ખૂબ સારી રીતે અને પૂરજોશથી એ કામ આગળ વધી રહ્યું છે. એનું કમ્પ્લીશનનું જે પ્રોજેક્શન છે એ લગભગ આવતા વર્ષે એટલે કે 2026માં જૂન મહિનામાં એ પૂર્ણ થાય એવી એક શક્યતાઓ છે. અને એ પછી તરત જ ડબલિંગનું કામ કોઈ પણ જાતના રૂકાવટ વગર, કોઈ જાતના ડિલે વગર એ કન્ટિન્યુડ પ્રોસેસ અંતર્ગત એ ઓખા સુધી ડબલિંગનું કામ આગળ વધારવામાં આવશે. એટલે મને બરાબર આ વાત ધ્યાનમાં છે અને આપ સૌ મીડિયાનો આખો પરિવાર પણ આ વાત જાણો છો કે ગત લોકસભાના ઇલેક્શનમાં 2024માં સૌથી વધુ એક વાત જે લોકમુખે હતી, લોકો જે રજૂઆત કરતા હતા એ રજૂઆત સતત એક જ હતી કે માત્ર કાનાલુસ સુધી ડબલિંગ શું કામ, ઓખા સુધી શું કામ નહીં. અને ત્યારે મેં આ વાત દરેક જગ્યાએ કઈ રીતે, દરેક મંચ ઉપર કઈ રીતે ને કોઈ રેકોર્ડ પર મારી સ્પીચમાં લોકો સાથે ક્યાંક સંવાદ કરતી વખતે પણ તમને આ વાત મેં કીધી હોય એ ક્યાંક ને ક્યાંક રેકોર્ડ પર મળી જશે. મેં કીધું જ હતું કે કાનાલુસનું કામ પૂર્ણ થાય એ પહેલાં માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં, માનનીય અશ્વિની વૈષ્ણવજીના નેતૃત્વમાં આપણને ઓખા સુધીનું ડબલિંગ રેલવે ડબલિંગનું કામ મંજૂર થઈ અને સુવિધારૂપી આપણા વચ્ચે આવે એ પ્રકારે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આખું આયોજન કરેલું જ છે અને મને ખાતરી છે આવતા દિવસોમાં એ પણ મંજૂરી આપણને પ્રાપ્ત થશે. અને મારી પણ સતત ત્યાં દિલ્હી ખાતે રજૂઆત હતી. તો આજે મને આનંદ છે કે ચૂંટણી વખતે મેં જે વાત લોકો વચ્ચે કરેલી હતી, આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ પણ ચૂંટણી વખતે જે લોકો વચ્ચે વાત કરેલી હતી અને મારી જે સતત રજૂઆત હતી એ રજૂઆત પણ આજે સફળ થઈ છે. આપણા જિલ્લો જે બિલકુલ સીમાવર્તી વિસ્તાર છે પણ એને બિલકુલ પ્રાથમિકતા આપી અને કનેક્ટિવિટીનું આ મહત્ત્વનું માધ્યમ આપણા સુધી વધારે સુવિધા ઉમેરી અને પહોંચાડવા માટે પણ હું માનનીય પ્રધાનમંત્રીશ્રીનો આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું. મેં તમને પહેલાં કીધું એમ ફ્રેટના ઇસ્યુઝ જે છે એ પણ સોલ્વ થશે. વધુ આપણું યાત્રાધામનો પણ વધુ વિકાસ આવતા દિવસોમાં, વધુ યાત્રાળુઓ ત્યાં આવી શકશે દ્વારકાધીશના દર્શન કરવા માટે, નાગેશ્વર મહાદેવના દર્શન કરવા માટે, શિવરાજપુર બીચ ઉપર જે પર્યટકો હોય છે એ પણ ત્યાં આવી શકશે. એટલે બિલકુલ એ છેવાડાના વિસ્તારમાં વધુ ને વધુ નાગરિકો આવી શકે
એ પ્રકારની વ્યવસ્થા ઊભી થવા જઈ રહી હોય, વધુ લોકો ત્યાં પહોંચી શકે આરામથી. સાથે એન્વાયરમેન્ટની દ્રષ્ટિથી પણ આપણું જે આખું કાર્બન એમિશન્સ છે એમાં ઘટાડો થશે. હાઈવેઝ ઉપર પણ ટ્રાન્સપોર્ટેશન અને વ્હીકલ્સનો ટ્રાફિક ક્યાંક ઓછો થશે. એના લીધે થઈને જે કાર્બન એમિશન્સ છે એમાં પણ સારો એવો ઘટાડો થશે. એક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી